તો આ પ્રકારની પરિસ્થિતિ જો નિર્માણ થતી હોય, આવું ગોંડલની અંદર બનતું હોય, તો ગૃહ વિભાગનું ધ્યાન એ તરફ નહીં જતું હોય? ગૃહ વિભાગ એ મામલે કોઈ કાર્યવાહી નહીં કરતા હોય કે કેમ ગોંડલમાં કોઈ ફરિયાદ નથી દાખલ થતી, કેમ ગોંડલમાં આ પ્રકારની પરિસ્થિતિ છે? સૂતા હોય એને જગાડાય, જાગતા હોય એને જગાડવાનો કોઈ મતલબ ખરો? આ જ ગૃહમંત્રી પ્રોટોકોલ છે, મિનિસ્ટરોનો પ્રોટોકોલ છે કે કોઈ પણ માનવ વધના અપરાધીને ક્યારેય પણ મિનિસ્ટર પોતાના પ્રોટોકોલની અંદર, પોતાના કોઈ જાહેર કાર્યક્રમની અંદર પ્રમુખ સ્થાન આપતા નથી. અમારા ગોંડલની અંદર જયરાજસિંહ માનવ વધના અપરાધી ઘોષિત થયા બાદ ગોંડલની અંદર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન વખતે, હોસ્પિટલની મશીનરીના ઉદ્ઘાટન વખતે આ જ ગૃહમંત્રીની સાથે પ્રમુખ સ્થાને અમારા જયરાજસિંહ રહ્યા છે. તો સ્વાભાવિક છે કે અહીંયા કે કદાચ પ્રોટોકોલ પૂરો થઈ જાય છે અને શું કહેવાય, કાયદો અને વ્યવસ્થાની ગૃહમંત્રી તરીકે તેઓની ક્ષમતા એ પણ પૂરી થઈ જાય છે. પણ રાજુભાઈ, જ્યારે ચર્ચાઓ થઈ રહી હતી અને પેલા થોડાક સમય પહેલા કે હર્ષ સંઘવીએ એવી પણ જાહેરાત કરી હતી કે 100 કલાકની અંદર લિસ્ટ બનાવો, જે ગુનેગારો છે તેની ઉપર કાયદેસરની કાર્યવાહી કરવા માટે એક લિસ્ટ બનાવો. લિસ્ટ પણ લાંબુ તૈયાર કરવામાં આવ્યું હતું, પણ અમુક એવા ગુંડા તત્વો કે જે સત્તા પક્ષ સાથે જોડાયેલા હતા, એમણે પણ ગુનાહિત કૃત્ય કરેલા છે, તો એ લોકોના તો નામ પણ બહાર નથી આવ્યા કોઈના. માત્ર નામ કોના આવ્યા, એ બુટલેગરોના નામ વધારે પડતા આવ્યા છે. અમારે તો બુટલેગરોના નામ નથી આવ્યા. આમાંય ચહિતા રહિતા બુટલેગરો હતા, એ હજી ખુલ્લે આમ ફરે છે. કારણ કે જેથી ચૂંટણી હોય, જેથી દારૂની જરૂર પડે, ત્યારે ગમે એવી પાબંદી હોવા છતાં અમારા ગોંડલના માનીતા ચહિતા બુટલેગર જે છે અમારા જયરાજસિંહના, એ જોઈ એટલો માલ એને ભારતીય જનતા પાર્ટીના ચૂંટણીમાં પૂરો પાડે છે, એટલે એનું નામ નથી લખવામાં આવ્યું. એટલે અહીંયા તો અમારે તો બસ એવા કેવા કે ભાઈ સામાન્ય ડખા, ફેમિલીના ડખા હોય એવા લોકો, ગામના વિવાદ હોય એવા લોકોનું અસામાજિક લિસ્ટ બનાવ્યું, એના કનેક્શન ને નળ કનેક્શન કાપી નીકળી અમે વયા જાય, પછી તમે હાંધી લઈ જાઓ. બરાબર, આવું બધું નાટક અહીંયા ગોંડલમાં કેવા માત્ર થયું, પણ ક્યાંય તમને ગ્રાઉન્ડ ઉપર દેખાશે નહીં. અસામાજિક તત્વોનું મોટી યાદી બને તો ગુજરાત રાજ્યની 182 બેઠકમાંથી 73 વિધાનસભા જેવડી યાદી કોઈ દિવસ ના બની શકે, એવડું અસામાજિક પણ અહીંયા છે. પણ આ અસામાજિક તત્વો અમારા ભારતીય જનતા પાર્ટીની પ્રત્યેક ચૂંટણી ટાણે બોગસ મતદાન કરવા માટે આ ટોળાની અનઓર્ગેનાઇઝ ટીમની કાયમી જરૂર છે.